જિંદાલો એવી વેળા થઈ જાય બગા મામા કે બે છોકરો લઈને જવું છું લે હાચું મારી બગા મામા કે જગતનું કોઈ ના હોય નું માવતર દેરું ગમે તે ચોકથી દુનિયાનું હાથ જલવા વાળું મળે બગા હાચું મારી હા. હાચું એવું નહીં જગત છોડી દે મામા કદાચ કુટુંબ છોડી દે તો કદાચ એક દાડો તો દેરું કોક દાડો હાથ જલવા વાળું મળે હાચું શું કીધું પટેલ એવું રોવાની વેળા આપણી હતી હા પછી પટેલ જેટલો ગોમેત્રો બદલ્યો બે બદલ્યો ત્રણ બદલ્યો એટલે ઘર કે ગોમ ગોમમાં જેટલો ઘર બદલ્યો ત્રીજું ઘર મામા હવે હું જવાની માતા છું હું દુખીની જઉં છું હાચું માં શું કીધું એટલે એક તો પોતાનું હતું ભાઈ બીજું હા એટલે એવું જ કહેવાય ને આપણે ખાલી કરી ગઈ જવું પડે કમવાના ઘર બદલી એમ તકલીફ હતો ભાઈ પટેલ આજ તો મને તો નહીં કીધું કોઈ ના નહીં કીધું હા બરોબર કદાચ તારો વિચાર છે તારો હું વિચાર છે મને જોહન ખબર છે બગા મામા પણ શેળો પોકા એવી વેળા નહીં થઈ આપડી બગા મામા હું જોગીની જવું બોલું છું છે ભવાળો હાચું માં બગા એવું બોલેલું છે ને મારું જવું નું કદાચ બોલવું હોય છે નવ બનતા હોય મામા તો બગા એનો વિચાર છે જો કદાચ ઘર પૂરું ના કરી આલું તો એકા વેળાએ હું જોગી મામા. હાચું માં. આવું તમારું ધારેલું છે કે હારું ચોક મળે પણ શેળો છો પોકે એવી વેળા નહીં. હાચું બરાબર, મારી સાચું આવું મારી. પટેલ આપણો ના પનો નહીં કીધું પોકાય. તો મારું જવું ન 100% મારી. આવું બોલીશું ભાઈ પટેલ કઈ દાડો બાપ નતો ભાઈ નતા કુટુંબ નતું એન દાડો ગુણ આપડી હતી અત્યારે તો બોલો નહીં હોમાં તે જેવું બોલીશું એક મારી જોગણી છે એવું બોલીશું હા મારી. હમ? એમાં એવું કીધું હતું મારી. કોઈને બતાવી શક નહીં બતાવી ઓછું બરાબર હું જોગીની જવું છું કોઈ દાડો વખત છે મેળડી સમજવાની મામા તે આજ મારી જોગણી ચાલે એટલે બગા જગતમાં કોઈ દાડો જોગણી ઊભી હોય જગત નો તે રહું ફરી હાચું મારી ઓકે બગા મામા હું ગોડીમાં તો શું ભાઈ ડાઈ મારી દે બરોબર વાત બનાવશે નક્કી જ છે ભાઈ સમાચાર આવ્યું એટલે વાત સાચી છે વાટ જોઈને બેહેલા છો ઓકે બેબીનો પ્રશ્ન હતો. જો લેતી વાત. બોલ ભાઈ બધા પ્રશ્નો રહ્યા જ છે માલ લેશે ધીમે ધીમે હારો છે. એ તો એમને એક બેબીનો લોચો પડ્યો ને એ છૂટા છેડા લેવાના એટલે અમારી પાર્ટી હાલતી નહીં. હું બોલી ભાઈ હા મારી કે સમાચાર આવી એની વાટ જોઈને બેહેલા છો વાત સાચી. હા હા? ખબર પડી આપણને. હા અમારે લાઈટ નથી મારી. બે માતાની વાત તો જોઈ રીતે હા. જે આવે એમ આપણે સારું બનાવીને વળી ટેન્શન ઓછું થાય ને જલ્દી એમની ઈચ્છા પ્રમાણે પતી જાય. નગર જેવું ઘણું અમારે હા નકર ભાઈ. જેવું તો હોય તો થશે એનું તો. મેમોન હા મારી. આમાં 11 લાખ રૂપિયા બોલ વધારે નહીં તો 1 ના 11. એક ના ગયા હું તો 11 જ બોલી હા એટલે એક ઉપર ખરું મારી 1 કરોડ ના ગયા એટલું છે 1 કરોડ ઉપર. હું તો 11 જ બોલી છું ભાઈ અમારા હાજી.
મારા દેવના માટે તો 11 જ છે. હા, એ તો આ તો રમતની વસ્તુ તું પટાડી દો એટલે બધું એ તો હેડવા માંડે. હા. મામા મારા દેવના માટે તો 11 જ છે ભાઈ. સાચુમાં તારા માટે તો કોઈ મોટી વસ્તુ એક દાડો બજાર ધરાવે એટલે એકી દાડો 11 પૂરું થઈ જાય છે. મામા હું છે ભાઈ ના બોલું તો એકલા વેળા હું ઘરે હું જોગી ની જવું શેર ના બજાર કહેવાય. માં રસ ખરો. શું એને શેર થોડા લીધા હે. ભાઈ હજી લેવાનું વિચાર હે મારો. પેલા જેમને રસ ખરો પણ પેલું હેડતું નહીં એટલે બીક લાગે. સમાચાર આવી ની વાત છે ભાઈ. બહુ બધા બધું ભેગું થયું હોય. બગા મામા બરોબર હું વાંચતા ધૂળતી હશું ને 11 બની લે સુમા બગા છે ભાઈ ના તો એક પાડું. 11 સાચુમાં બધું તો વારિયા ને. હું કીધું. મહેમાન બરોબર બોલીશું પણ 6 મહિનામાં 1 રૂપિયો ના હોય આવું નક્કી કરીને કદાચ નાખામાં કેવડાવું તો એકલા વેળા બરોબર નહીં. મામા એક દાડાની વાત છે આ તો મારા પાસે. કશું વાંધો નહીં. બગા મામા થઈ જાય એવું કરજે, આશીર્વાદ હું કીધું. તારાથી કટાણું કામ અમે. બગા મામા જેવું ધારું ને જેવું બનાવવું એવું મારા દેવની વાતો છે. સાચુમાં આજે કાલ હા કેવરાવી હોય મામા અને હું મતા ધૂમતી હોય તો કાલ એમ કહું કાલ આટલું લઈ લેજે તો કાલ આટલું લઈને કાલ ધર બજાર જાય એટલે કાલ મેકી દેવાની વેળા આવે ખમા કહેવાની વેળા આવે. સાચુમાં શું કીધું દેવી દોરીજી જોય દોમાં રાતો રાત નાલ કરે જો કદી ખીજી જોય તો મારા ત્યો રાત ને ખોદવાળી નાકડા ઉગાર એરીએ તું જહું છે જય પટેલ વધાવો બનાવો બગા મામા વધાવો બોલીશું ભાઈ હા મારી. સોમ કરીને બનશે બગા હોળ તો હોય મામા ઈ છે. ફી થઈ ગઈ મારી. બરોબર આ જોગણી બોલીશું લે હા મારી. હા મારા દેવને તો વગડી કરવાની છે જોગણી ને કરવાનું છે સાચુમાં બગા મામા હા, એ તો માયા કરશે હવે. કાલ કોઈ કરે કે જગત ના કરે હા? તે જગત કરે ના કરે નથી મને ભણ નહીં લે બગા મામા હું બોલું છું જગત કરે ના કરે નથી મને ભણ નહીં પણ બરોબર આ બધાઓ બને અને બરોબર 1 કરોડ 11 તું બોલે છું હું તો 11 જ બોલીશું બગા મામા બરોબર જીરો કરવાની વેળા મારી હોય ને મારા દેવની જોગણી ની હોય લે મામા હા તું તો બગા જોગણી 100% હોનું થઈને બેહક ના બેહાલે બે અમારી હા બે હે મારી. પટેલ જગત મોને ના મોને પણ આપણા ઘેર તો 100% હોનું થઈને બેહક ના બેહ બે હા? તું તો બગા એકવી ના તોય લે સમારી જો ભાઈ પટેલ ચિંતા કરશો નહીં તમારી વાતો હું પડીશું ને હું નહીં એ મને ભણ છે હું કહીશું તો સમય મારો દેવનો છે અને મારી દેવની વેળા આવે ભાઈ તું તો ખમા કહેવાની વેળા આવી છે આજ જગત તો ફરી ફરીને કદાચ કોઈ દાડો જો જાય ખાડા જ જોયા છે કોઈ દાડો પૂરેલા ખાડા કોઈ દાડો જોયા નહીં લે હું કીધું તકલીફો જ જોઈ મારી બધા. ભાઈ જો જાય ખાડા જ જોયા છે પણ હું એવું બોલી કે એકવી દાળ આજ બોલીશું હા ઘરમાં હારું 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 થાય ભાઈ એટલે હારું મગજમાં ઠંડુ થઈ ગયું છે કે આ મગજ તો તારે હાલ શાંત છે એકદમ. તમે શું જેવું પણ મગજમાં એટલો અકળો જતો રહે એટલે પૂરું થઈ જાય હા છોકરાને બુદ્ધિ હાલતો હોય એ દાડાનું કોમ છોકરાને થોડી સદબુદ્ધિ હાલ એ ધંધામાં સેટ થતો નહીં. લંડનમાં 15 વર્ષથી લંડનમાં પણ એને ધંધામાં ખેણી આવે. એને નહીં આવતી આ એનું જ દેવું હોય અને આ એનું જ દેવું. મારું જ નહીં કેમ કે એને પેલું વિઝાનું કર્યું હતું ને સરકારની પોલિસીના કારણે લોચો પડ્યો. એજન્ટ ના આવી ગયા ના પાસે આવી ગયો એટલે એનો જે કોમ લીધો હતો ને એ બધો હમણાં હોય પડ્યો. પણ હું તારા માટે જેવું બોલીશું હા મારી તો બોલી આ તો કીધું તને વાત સાચી. હું કહીશું તારા માટે બોલીશું તે 11 જ છે તારા માટે તો. એને ચોક ધંધો સેટ થાય ને એવા આશીર્વાદ આપે. બે દાડા પશુમાં મોકલો. આ સટ્ટા મોકલી દે ને અમે કેસીનોમાં તું કહેતી હોય તો મોકલી દઈએ લંડનમાં.
પેલા તો ઓય લઈને આવજે. અચ્છા એટલે હાલ આવે એવું નહીં હાલ આવે એવું નહીં માં. કે એના કામ વિઝા પૂરું છે એના પાસ એને વિઝા એવા છે ને એટલે ગવર્મેન્ટમાં પિયાનું પાસપોર્ટ મૂકેલું એની જ વાત હતી પિયારનું મૂકેલું એ પાસપોર્ટ વાત આવી ગવર્મેન્ટમાં હતી. પડ્યો બરાબર આપણે તો પાછા લીધે